મિત્રો, ભાદ્રવા માસની પૂર્ણિમાની રાતે પિતૃપક્ષના પ્રથમ દિવસે એક અદ્ભુત ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે અને તેની અસર રાશિઓ પર પણ પડશે. આ ગ્રહણ ખાસ કરીને બ્લડ મૂન તરીકે જોવા મળશે, જે એક અદ્વિતીય નજારો હશે. વૈજ્ઞાનિકો અને જ્યોતિષીઓ આ ઘટના માટે ખૂબ ઉત્સાહિત છે, કારણ કે આ ચંદ્રગ્રહણ 152 વર્ષ પછી આવ્યું છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે ચંદ્ર લાલ રંગનો દેખાય છે. આ ઘટના ભારત ઉપરાંત એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક એન્ટાર્કટિકા જેવા વિસ્તારોમાં પણ જોવા મળશે. પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ પહેલા સૂતક કાળ શરૂ થશે, જે દરમિયાન શુભ કાર્યો કરવાની મનાઈ છે. આ ગ્રહણની અસર ખાસ કરીને 4 ભાગ્યશાળી રાશિઓ પર વધુ રહેશે, જેમનું ભાગ્ય બદલાવાનું છે. આ રાશિઓને ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ મળશે અને તેમના જીવનમાં દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થશે. આ રાશિઓમાં સમૃદ્ધિ, સુખ અને ધનનો વરસાદ થશે. ભાગ્યશાળી રાશિઓ 1. મેષ રાશિ. ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓનું બંધ નસીબ ખુલશે. વ્યાપારમાં પરિવર્તન આવશે, અટકેલા કામો પૂર્ણ થશે અને નવા વ્યવસાયની શરૂઆતમાં સફળતા મળશે. દુશ્મનો મિત્રો બનશે અને ધનલાભના યોગ બનશે. સમાજમાં માનસન્માન વધશે અને અનેક અવસરો મળશે. ઉપાય: દર સોમવારે શિવલિંગ પર 1 લોટો ગંગાજળ ચઢાવો. 2. મિથુન રાશિ. ચંદ્રગ્રહણ પછી મિથુન રાશિવાળાઓને નોકરીની તકો મળશે અને હાલની નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. અટકેલા કામો આગળ વધશે અને નાણાકીય લાભ થશે. બજારમાં અટવાયેલા પૈસા પાછા મળશે અને પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બનશે. ઉપાય: દર સોમવારે ગાયને 9 રોટલી ખવડાવો. 3. કન્યા રાશિ. કન્યા રાશિવાળાઓના દુશ્મનો શાંત થશે અને વિરોધીઓ હાર માનશે. યાત્રા અને લગ્નના યોગ બનશે. જેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમને શુભ સમાચાર મળશે. બીમારીઓમાંથી મુક્તિ મળશે અને સંપત્તિના વિવાદોનો ઉકેલ આવશે. ઉપાય: ચંદ્રગ્રહણ પછી શિવ મંદિરમાં જઈને પૂજા કરો. 4. ધન રાશિ. ધન રાશિવાળાઓની બીમારીઓમાંથી મુક્તિ મળશે અને સંપત્તિના વિવાદો ઉકેલાશે. બજારમાં અટવાયેલા પૈસા પાછા મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે. ભગવાન ભોલેનાથની કૃપાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ઉપાય: દર સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો. ધાર્મિક માન્યતા અને ઉપાય: ચંદ્રગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધો પર વધુ પડે છે. તેથી આ ગ્રહણ દરમિયાન ખાસ સાવચેતી રાખો. ભગવાન ભોલેનાથની પૂજા કરો અને શિવલિંગ પર ગંગાજળ કે દૂધ ચઢાવો. આ ઉપાયથી ગ્રહણની નકારાત્મક અસર ઓછી થશે. આ ચંદ્રગ્રહણ એક અદ્ભુત અને દૈવી ઘટના છે, જે ખાસ કરીને આ 4 રાશિઓ માટે નસીબના દરવાજા ખોલશે. તો તૈયાર રહો, કારણ કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર વરસવાની છે.